જગાભાઈ આપણે બેઠા બેઠા હું કરશું કાર્તિકભાઈ જોડે 2 બાઇક છે 2 કેટ કરશી આજે એક લાવવાના છે લેડો આપણે જશું લેડો અલે આજ કાર્તિકભાઈ કરજો ગયા તો નહીં કરો હા દાન તો દીએ લેડો સીધા ભાઈ એ તો બપોરે તો પેલા વંધા કણ બે રહી હેડો દાન જઈએ હેડો બોલો કેમ આવ્યા હતા તમારી ખબર લેવા આવ્યા હતા શું ખબર લેવા તમને વાત મળી કે તમે મોડા પડ્યા એટલે અમે આવ્યા હતા ખબર લેવા હું તો મોડું પડ્યું તારા પેલા કોણ કે એને કીધું કોણ કે ના અમે ભૂલી ગયો કોણ આવ્યા હતા એ તો કહું હા પેલા પીએમજી લાગી એ હા પીએમજી હતા પીએમજી એ કીધું કે કાર્તિકભાઈ તો મોડા પર આવી છે મેરી ખબર બબર લઈ આવીએ તમારે ઘેર આટલો ટ્રેક્ટર બાઈક એટલા બધા પૈસા તો લાવ્યા હજુ આ તો હું વલ્લી રમી લાવું છું કેટલા જીત્યા હતા તમે આ લાખ રૂપિયા જીત્યું આપણે પેલો અઘુડી ખબર એ તો પ્રેમજી કરીને એક બે હેરો ને શું માણસ એ રહ્યો મને તમે લઈ જાય એટલે લઈ જશે તમે ના મને અમારે જવાનું આજે તો બાઈકનો હપ્તો ભરવા જવાનું ને એટલે હું તો હે આઈ સાહેબ મોઈ જજો એટલા હે ખુરશી કે બેઠો હે એ કાર્તિકભાઈ તમે વલ્લી લખાવો એ માનું કે જો 7-0 એક લખાવાનું 5-0 એક લખાવાનું એટલે લખાવાનું આવે એ રમવાની ચીતા તમે શીખવાડશે તમે એ તો તમે ના આવતું તો એ પહેલા કે બસ શીખવા દે હા તો ભાઈ આ જગા પર તમારે ચંપલ નહીં તમારે ચંપલ કહેજો ચંપલ કાલે તૂટી ગઈ પૈસા નહીં લાવો આ તમે પૈસા એટલે આવી જાય ને કે તમે ચંપલ નો આવી જાય ઓનથી બીજો લાવો ને તો એમાં લીધું પૈસા એટલે સીધાભાઈ આપણે જશું પણ એમાં હારી ગયા કોઈ નક્કી નહીં હો સીધાભાઈ જશું રડો તમે જઈએ ગણેશા સીતા જવું છે પણ ચીકુ બી કાંઈ હતું બાજુ ફૂલભાઈ કાઢી ચાલે સીતા એટલે આ કાર્તિકભાઈને પ્રોજેક્ટ જે બતાવી હતી પેલા બે લાગે જોતો વાત કરે એટલે ઘણા દાડા કોઈ લખાવાય નહીં આપતું હમણાં પેલો કોઈ કાર્તિકભાઈ નામ કરી ખાસામાં બી અમે 1-2 લાખ રૂપિયા લઈ જશે ધંધામાં ખોટ પડી છે એટલે લે પેલો કોઈક 2 જણ આવી શું કરા હતા કોણ સ લાગે છે ઘરા લાગી છે કેવું ભાઈ તમારું કેમ વલ્લી લખાવી પેલાની લખાણી 200 એ વલ્લી ચીતા રમાડી તમે શીખવાડજો જો તમે 200ની લખાવ્યા ને તો તમને 3-4 હજાર રૂપિયા મળશે લે બરાબર 200 લે અને જો 07 એ પછી 591 એ બધું લખાવાનું એક જણ જ લખાવાની કે 2 જણ ને 2 જણ અમે હોય બે કોઈ દે જે એમાં તો કાર્તિકભાઈએ કીધું કે પેલા ઓ ખાના ખાતી આવો અને તમારું નામ શું પ્રદીપ ખોટું નામ શું કહે તમને જગો અને તમને લો 2 વાગે આવ્યો 2 વાગે તમને ખબર પછી લાગ્યા કે ના લાગ્યા ખબર પડી થોડો સીધાભાઈ જોડા હવે આટલામાં બેહીને આવ્યો છો કોમ કહેવાય આ તો સીધાભાઈ પૈસા લાગી જાય ને આ તો ખાવા જવું આવે આમ બીજી ફેર લાગે ને તો ગાડી લાગે એટલે હાથ કહેતા તો જબરા 2 ઘરા ગાઈને જતા રહ્યા છે
પણ લાગે ને તો ઠીક વાત છે ને તો પાછું લોસ થઈ જવાનું છે પૈસા એટલે પૈસા પડી જાય સીધાભાઈ તમારે જવો જો હવે આપણે ઘેર જતા 2 વાગે મારું ઘર તો ખાલી 2 વાગી જાય ને એ જ વાત સીધાભાઈ તમે ખાઈ રહ્યા હું એ ખાતા તમે ખાતા સીધાભાઈ જોર જવું પડે દાદા ખાઈ લીધું હા લેડો 2 વાગી જઈ યાર જઈએ થોડી વાર ચાવા બને તમે હા તો 3 વાગી પીવો ઓ લેવું લેવું લેડો જીએ 2 વાગી જાય સીધાભાઈ ઘર વાગને હું એમાં રાખતો આ તો મજા તો શીતમ ફરી આવ્યો પણ કચ્ચી બુંડે ભાગી નહીં તો બુંડે ભાગી નહીં હા એ બુંડે ભાગી અને સીધાભાઈ હતા ના જઈને હાલત છે તમે અમારા હાથ કહી દેવું પડે ને તારે કહી દે તો જાગા અમે તો વલ્લી રમાડીએ વલ્લી હુआ એ રમવાનું એ આપણે પૈસા જીત્યા ને અમે ખાલી 200 રૂપિયા નાખો એમાં 1000 એવા આવી પતંગ જેવું ના પત્તું થોડું અલગ આ જતા હતા એ મૂર્ખા બધા અમારા મૂર્ખામાં છેતરી ના એવું લાગે કોક તો કારણ ના કોક કામમાં ડાળ ના હું તો હાથવી ને બીજો કોઈ છોકરાને કોક ખવડાવજો હાથવી હારા બાર નહીં પોસાવા પડજે પૈસા પેલા ફેમો ભાઈ રહ્યા આ તો સીધા મારું બેટું મન તો એવું લાગ્યું કે નહીં આવી પણ આવી જઈએ હોય એટલે તો જોવું પડશે એટલા જ ઈચ્છવા તો આખો પોતાની લે આ કોની ચિઠ્ઠી આ મારી લે સીધાભાઈ તમારે કોઈ ના લાગ્યું આ જગાભાઈને જ લાગ્યું લાવો તે મારા પૈસા લે તમારે 5000 રૂપિયા આ ચિઠ્ઠી હું કરતો ના આ ચિઠ્ઠી હવે જો હેડા હું પહેલા ગલ્લો જો ને કેથી બંજો આ ચિઠ્ઠી બોલવાના બનાવા તમે જોડાન મુલા ખાઈને આવું હાલ આ મારું કોને લખી હાલ લખી ના આવો કલાકમાં જો લે હરખું વાતો એને જો ભાગ તો આલો જગા ભાઈ એ હેનો ભાગી યાર આ તો મારા ઘરના પૈસા આવી યાર હા હેડો તારા હું તમે તેને એવું લાગે તું મને આલે તો નતો આલ્યો નતો ચાલે ને તાનો યાર ધોને માર ખાજો આ ભાઈ કોઈ નહીં લખાય ને મારે તો તેડી ફેર લાગે આદિવાસી 10,000 રૂપિયા લાગે લાવ હાલ લે આ તમારા 10,000 રૂપિયા લે હા પેલા હું ગમી લઉં ગોપિકા રદ્દો માં 1000 મને તો ભાગ આવે હાલો ભાગ તમે મને આલે તો આઈ હું તમને આલે આવે ના ભાઈ ના હો મારા ઘરના પૈસા તમે મને આલે તો ભાગ એ પાવા તો વાત કરવા લે ન કહું કર લે ચને કેળ પ્રીમા ગોમ
હા મારા ગમડાના સિંહ હા